અતિ ખરાબ વસ્તુ છે. ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ આવે એવી અતિશય ભયંકર ઘટના કહેવાય. એટલે એને અમે ખૂબ વખોડીએ છીએ. જવાબદાર માણસો અને ગુનેગારો એને પૂરતી સજા થવી જોઈએ, એને અમે ખૂબ વખેડીએ છીએ. સ્વામી, હાલ અત્યારે દેવપક્ષનું બોર્ડ છે અને ચેરમેન હરિજીવન સ્વામીનું એવું કહેવું છે કે જે વ્યક્તિ ઝડપાનો છે પાર્ષદ તે આચાર્ય પક્ષનો છે. ખરેખર શું હકીકત? હવે હરિજીવન સ્વામીને છટકવા માટે એ ગમે ત્યારે આચાર્ય પક્ષને આગળ કરી દેતા હોય છે. તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે. આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે, વ્યભિચાર કરે, ચોરીઓ કરે, પાપાચાર કરે, એને બચાવી લેવાના. અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ. એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી 3 દિવસનો ટાઈમ આપું છું. 3 દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અને હું કહું છું, જો એના પેટમાં પાપ હશે તો આ ડિબેટમાં નહીં આવે તો સત્સંગ સમાજ ને મીડિયા એમણે ફરીવાર એનું સ્ટેટમેન્ટ લેતા પહેલાં ગણી ગાળી સ્ટેટમેન્ટ લેવું એવી મારી મીડિયાને પણ વિનંતી છે. શાસ્ત્રી હરિજીવનદાસ, ગુરુ ભાનુપ્રકાશદાસજી, ચેરમેન ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ. તમે પાર્ષદ સાહેબ 8 લોકો જુગાર રમતા ઝડપાયા છે. આપને ક્યારે માહિતી મળી અને ખરેખર કેટલું યોગ્ય? બહુ જ ખરાબ વાત છે. મંદિરમાં હજારો લાખો લોકોનું શ્રદ્ધાસ્થાન છે, આસ્થાસ્થાન છે. ત્યાં આવો પાપાચાર થાય જરાય ચલાવી બી ના લેવાય. અને મને પોલીસ રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં એવું ત્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી, એનું પોતાનું આવાસ છે. જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા ને એની સાથે રહેતા હતા. મૂળ એ આહિર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ, ગભરુભાઈ વાઘ એવું કંઈક નામ છે એનું. પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી, મંદિરના પાર્ષદ નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે. એસપી સ્વામીના એ ઠેકેદાર છે. આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે, એ જમતા હતા. પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મંદિર એને વખોડે છે. કાયદાકીય રીતે એને જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય. સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલાં લેશે.